મહીસાગર જિલ્લા માટે મહત્વના ભાદર ડેમમાં 40 વર્ષના લાંબા ગાળા બાદ તમામ 6 દરવાજા નવા નાખવાની મંજૂરી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 1985થી કાર્યરત થયેલા ડેમના દરવાજા લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતા, જેની ગંભીરતા જોતા સરકાર દ્વારા ₹3.5 કરોડના ખર્ચે નવા દરવાજાની કામગીરીને મંજૂરી અપાઈ હતી। આ અંગે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર A.H. જુજારાએ જણાવ્યું હતું કે ડેમનું કામ પૂર્ણ થતાં જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થશે। આ સમારકામ માટે ડેમના 3 દરવાજા 0.35 સેમી ખોલીને 1200 ક્યુસેક પાણી ભાદર નદીમાં વહેવડાવવામાં આવી રહ્યું છે, જેના કારણે નીચાણવાસના રહીશોને સાવચેત કરાયા છે। સરકાર કક્ષાએથી નવા ગેટ બદલવા માટેની મંજૂરી મળી છે અને નિર્ણય લેવામાં આવેલો છે કે ડેમના તમામ 6 ગેટ બદલવામાં આવે। નવેમ્બર 2025માં આના માટે એગ્રીમેન્ટ કરવામાં આવેલું હતું અને આગામી ચોમાસા પહેલા ડેમના તમામ ગેટ બદલી નખાય એવું આયોજન કરવામાં આવેલ છે। અંદાજિત ખર્ચ લગભગ 3.5 કરોડ જેવો થવાનો છે અને ગેટ બદલ્યા પછી તેનું લાઈફ સ્પાન લગભગ 30 થી 35 વર્ષનું થાય એવું છે।